પ્રેસ કોન્ફરન્સમાં પહેલાં તો જે છેલ્લા ઘણા દિવસથી દાંડિયા ક્લાસનો વિષય લઈને હાલે છે, ખરેખર એક દૂષણ જ છે. અને જે અમારા સમાજના પાટીદાર સમાજના જે 2 દિવસ પહેલાં ભેગા થયા હતા, ખરેખર આ વાતાવરણ એક જરૂરી હતું. જે કહેવાય ને કે પાટીદાર સમાજની એકતા જ્યાં જોવા મળી છે, ખરેખર મને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે. અને દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ. અને બીજો વિષય મારે એ કહેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયાનો દ ને ક્લાસનો ક બોલ્યા જ નહીં. હું ગોળી ખાઈને મરીશ, દવા પીને નહીં મરું. 30 વર્ષથી આના ભાષણ, સીડીઓ 10-12 સીડી પકડી હતી ને માયરો લાંબા વાળવાળાને લીમડે બાંધીને જંગલ મેં મોર નાચા અકેલા. તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને. સમાજને જાણ કેમ ન કરી? સમાજને જાણ કરવી જોઈએ. તમે 10-12 સીડી પકડી હતી, ગમે નહીં પકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી? આનું કારણ શું? કે તમારો હગો હતો, પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્ય શ્રી રહેવા દેજો, કાંતિભાઈ રહેવા દેજો. સીડી શું કરવા ભાંગી નાખી, શું કરવા તોડ નાખી તમે? અને આવા ભાષણ દેવાના તમારે? અરે MLA છો મોરબીના, આવા ઓપિનિયન હોય તમારા. અને વાતને વિષય આજે ખરેખર આયોજન જે થયું હતું સારું થયું છે. અમારા સમાજ માટે ગર્વની વાત છે. આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે અમારો સમાજ આવડો મોટો ભેગો થયો. પણ કોના હિસાબે? પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે. કોઈ પર્સનલ નહોતો, પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે. અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા. સમાજના બીજા આગેવાનો ઘણા છે, મોહનભાઈ કુંડારિયા, પરસોત્તમ રૂપાલા સાહેબ, બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ રૂકાણી, જયરામભાઈ વાસજડિયા, જંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જિજ્ઞેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના. કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું? અને 8:30 વાગે તમે લલિતભાઈ કગથરા, 8:30 વાગે તમે કિશોરભાઈ ચીખલિયાને ફોન કરો છો. 8:30 વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો. બધાય સોમાનવાળા હોય, બીજા કોઈની જેમ નિંભરા ના હોય, સોમાનની પૈડી હોય. અજયભાઈ, તમે આ સભાને કઈ રીતે જુઓ છો? સભા સમાજ માટે પ્રાઉડ ફીલ કરું છું. પ્રાઉડ ફીલ કરવાની વાત છે. ખરેખર હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે. ક્યારે પણ બેન દીકરીનો કે ક્યારે વિષય આવે તો સમાજને ભેગો થશો તો આનો રસ્તો નીકળી જશે. જે આ આમંત્રણમાં અમુક આગેવાનોને આમંત્રણ નથી આપ્યું, જે વાત કરી તમે કે સપોની કોણ છે, તો શું આમાં કોઈ કાવતરું હોઈ શકે? તમારું શું માનવું? કાવતરું તો દેખાય છે ને. કહું જ છું કે જે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ પહેલાં કરી હતી આ સભા માટેની, તો એમાં ક્યાંય ચોખવટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે, આ છે તે છે. અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરાયણે આવી જાય, જે હોય તે ચલો. ખરેખર પછી કોઈ પણ હોય એમ. એટલે મારો વાતને વિષય આ જ છે કે ખરેખર આ એક સમાજ માટે પ્રાઉડ ફીલ કરવાની વાત છે. બીજા સમાજને જાગવાની પણ જરૂર છે. એક બીજું, ધારાસભ્ય જે બોલ્યા છે, 30 વર્ષના ધારાસભ્ય, આ તો કેશુબાપા વખતથી હાઈલું આવે છે ને આ જ સ્પીચ ચાલે છે. સમાજને આ જોઈ છે. નવરાત્રી વર્ષોથી થાય છે. આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું. તમને નહીં, પણ હું તો ખાલી ધારાસભ્યને એકને જ કહું છું. મોરબીમાં સમાજની નવરાત્રી તો 2 જ થાય છે ને, ઉમિયા નવરાત્રી, પાટીદાર નવરાત્રી. મને એકે ભાઈનો ફોન 10-15 દિવસ પહેલા હતો. મેં કીધું બોર્ડ કાંઈ નહીં, કરો તમતા જ્યાં જરૂર પડી ત્યાં કહેજો. પાટીદાર નવરાત્રી સપોર્ટમાં છે, કરો તમતારે. કાંઈ સિંગર જોતા હોય તો આ જોતું હોય, જે જોતું હોય, પાટીદાર નવરાત્રી તમતારે તમને કોસ્ટમાં કરી દેશે. નહીં કરી દે તો અહીંથી એમ મોકલી દેશું તમતારે. આ નવરાત્રીમાં 1-2 સિંગર ઓછા રાખશું. અને ખરેખર તમે આવી સ્પીચો કંઈ થોડી હોય. બસ મારે આટલું જ કહેવાનું, વધારે કંઈ નથી કહેવું. ભારત માતા કી જય, વંદે માતરમ. તમે આજે કીધું કે ભાઈ તમે તો નવરાત્રી પર ગયા વર્ષે આવ્યું હતું મારા ધ્યાનમાં. એક કેસ આવો આવ્યો હતો કે દીકરી ભાગી ગઈ હતી, લવ મેરેજ કર્યા હતા. કયું ગામ હતું મને યાદ નથી. અને એ દીકરીનું પાછી લઈ આવ્યા છીએ.
જ્યારે વાઘપરની દીકરી ત્યારે હતી, લડત ચલાવી દીકરીની હતા. મેટરમાં ગમે ત્યારે સાસરે હોય, તમને આખા મોરબીમાં ચઈ ગયું હતું ગોપાલભાઈની દીકરીવાળો વિષય, બરાબર. બેઠક કરવા રાજી નહોતા ને મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો, બરાબર. જે દિવસે લાખાભાઈ જારિયાના ધર્મપત્ની એક્સપાયર થઈ ગયા એ જ દિવસે મને સવાર છે, મારા ખ્યાલથી 25 જાન્યુઆરી હશે, એ જ દિવસે એ બે માણા ઉમા ટાઉનશીપથી નીકળ્યા હતા ધારાસભ્યના બંગલેથી. મને ચર્ચા છે એ બાબતે તમે શું કહેશો? હા, બંધ કરી દેવાના છે. કદાચ વાગતા હોય બરાબર તો બંધ કરી દેવાના છે. અને સમાજ કહે છે મને મોટા સિંગર ન બોલાવતા, સેલિબ્રિટી નથી બોલાવી. સમાજ કહે મારે સમાજની સાથે ઊભું રહેવાનું છે. આ વખતે કોઈ મોટા સિંગર નહીં બોલાવવાના? મોટા સિંગર ભૂમિ આહિરનું નામ જુઓ તમે, મોટા જ છે. ફિલ્મી સિંગરો જે છે ના, ફિલ્મે નહીં બોલાવો. ફિલ્મી અહીંયા નહીં, સનાતનમાં નહીં. હા, જે આ સિંગર છે એ બધા એક એક દિવસ ત્યાં સનાતનમાં જશે, પાટીદારના સિંગરો. કેમ કે આજે તમામ જ્ઞાતિ પણ મને આજ સાચવીને બેઠી છે, મને માન આપે છે. તો આજે આ નવરાત્રિ આવીને આવી નવરાત્રિ થશે. અહીંયા જે સ્ટેજ હશે આ જ સ્ટેજ ત્યાં થશે. કે વધારાની નવરાત્રિનું નામ મેળવવા માટે નહીં, પણ એ સમાજની બેન દીકરીઓ મારી બેન છે, મારી દીકરી છે, તો મારી માવતર તમે છે. જાહેરાત કરી કે જે દાંડિયા ક્લાસ ચલાવશે એને એન્ટ્રી નહીં આપવામાં આવે. હા, જે દાંડિયા ક્લાસ ચલાવે છે, જો એમાં પાટીદાર સમાજ આજે અમે બધા ભેગા થયા છીએ, અમારા સમાજને મંજૂર નથી, તો પાટીદાર સમાજમાં હું એન્ટ્રી નહીં આપું. દાંડિયા ક્લાસના જે કાંઈ ખેલાડીઓ છે હા, દાંડિયા ક્લાસના ખેલાડીઓને નહીં, દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એન્ટ્રી નહીં આપું. બાકી કન્યા છાત્રાલયમાં જે રમે છે એના મારી ગાડીઓ તેડવા જશે, મારી બસુય તેડવા જશે. પાટીદાર સમાજની જે છે